અઢી મણ વજન હોય જોવો એટલો હાફી ગયો છો હવે હજી તો ખોલવાનો દીધેલા હોય ને બધા પાછા નવેસરથી ખોલી જોવો મિત્રો જીરામાં પાણી વાળી હોય ને હવે અમારે બીજું બળ કરવાનું છે આ પંખો ફિટ કરવા જવાનું છે જો આ પંખો છે ને એને હવે મશીને લઈ જવાનો છે અને પછી ફિટ કરવાનો છે હું કેવું મામા તમારું આપણે નકરો બહુ જ કરવાનો આખો અને આ લોકોને એમ છે કે ખેડૂતને બહુ સારું છે પણ જોવો હમણાં તમને બતાવી કેમ બળ કર્યું એમ અને કેવું ખેડૂતને સારું છે એ તમને બતાવી આગળ જોવો જોતા રહેજો વિડીયો કેટલું બળ થાય ને કેટલું સારું છે એ બધું તમને આ વિડીયોમાં દેખાય કે ખેડૂતને કેટલું સારું છે ને કઈ રીતે મોલ પકવે અને કઈ રીતે ખાય એ બધું જોવો તમે આ વિડીયોમાં તમને મજા આવશે પછી કહેજો ખેડૂતને કેટલું સારું છે ને કેટલું નથી સારું એવું તમને એમ કે ખેડૂતને બહુ સારું ગામમાં આ લોકોને એમ જ છે ખેડૂતને બહુ સારું છે જો આ ઊંચો કરીને જે આમ નદીમાં લઈ જવાનું છે જ્યાંથી એક મંખો છે કાઢીને પાછો આયા લાવવાનો ગામમાં પછી આ ફિટ કરીને પછી પાણી આવે પછી પાકવી 3 મહિના 4 મહિને પાકે મોલ પછી આપણે ખાવાનું એ બધું એમાં પાંચ પડ્યા આપણે ખાવાનો ટાઈમ ન રહેતો મામા રહેશે ખાટલામાં પડ્યા ભેગા હોઈ જાય હા જો આગળ વિડીયોમાં જે તમને પંખો ફિટ કરીને બતાવી હાલો મામા આપણે બળ કરવાનું છે ને હાલો આવું બળ છે આમાં કેટલો વજન હોય મામા 18 મણ વજન હોય જોવો તમે આમાં અને આવો છે અમારે ખેડૂતને બધાને અને તમને બધાને એમ કે ખેડૂતને બહુ સારું એમ આમાં ખેડૂતને કે એમ તો બહુ સારું રૂપિયા કમાય એમ આવું બળ કરવા આવો ને તો તમને ખબર પડે કે રૂપિયા કેમ કમાવા એમ આમાં ખબર પડે હા તમે બળ કરો હા એમ બળ કરો તો ખબર પડે તમને કેમ હાલવી કેમ લઈ જાવ કેમ હાલવું કેમ લઈ જાવ એ બધું જોવાનું હા અને આમાં બધું ધ્યાન રાખવું પડે ને મામા કે વાગી ન જાય બોડી આવે હા એટલા કાંટા આવે હા જો આ રીતે બળ કેવી બધા મામા હવે થાકી ગયો જો આ રીતે થાકી જાય એટલે મૂકવું પડે પાછું હા જો મામા હવે ઝાપલી ઉગાડવા જાય આ સામું મશીન દેખાય ને આપણે આવડું મશીન ત્યાં જ જવાનું છે અને આ હું જોવો તમે હું કેટલો હાફી ગયો છું હવે હજી તો ખોલવાનો પાછો ફિટ કરવાનો એ પંખો છે પાછો ઉપર લઈ જવાનો આવું બધું બળ કરવાનું છે અમારે કમામાં હાફ ચડી ગયો હાફ હા હવે તમને ત્યાં મશીને લઈ જઈને જ બતાવું તો જોતા રહી ગયો તો જો મિત્રો આ પંખો છે ને આને હવે ખોલવાનો છે આ હાલે એમ નહીં જો આ તૂટી ગયો છે એટલે હવે છે ને આપણે આ પંખો નાખવાનો છે અહીંયા આ જગ્યાએ હવે આ ખોલીને બળ કરીને પાછો આને બહાર કાઢવાનો અને આ પંખો છે પાછો અહીંયા ફિટ કરવાનો આવું મહેનત કરવાની છે અમારે આજમાં આખો દી આ તો લગભગ સાંજ પડી જાય હે મામા સાંજ જ પડે ને આમાં એકલો લોઢારે બળ કરવા હા એમ લોઢારે બળ કરવાનું છે જોવામાં તો પછી શું થાય અમારે આમાં જો સાંજે તમે કયો આમાં કેમ અમારે ખાવાનું હજમ થતું છે આમાં હે મામા સાંજે ખાવાની હોય ન રહેતી સાંજ પડે જો અમારા મામા ખોલે છે જો આ બોલ ખોલવાના બધા જો આમાં બહુ ધ્યાન રાખવું પડે ને સટક્યો હોય તો ઉલીને કવામાં હુયા જાય હે મામા હા એમ કવામાં હુયા જાય આમાં જો આ બધું બળ કરીને ખોલવાનો પછી ઓલા પાસે ફિટ કરવાનો અને આ પંખો છે અને પાછો આ પંખાને માથે લઈ જવાનો એટલે આમાં તો ઘણી મહેનત કરવી ત્યારે અગા એ મોલ પાકે હે મામા એ પાણી ઉપાડ્યું તો ઉપાડ્યું અને નકર પાછું બધું ખોલવાનું પાછું નવેસરથી બધું ફિટ કરવાનું એવું બધું કરવું પડે આમાં તો આજે તમને ઘણું બધું બતાવીશ આગળ વિડીયોમાં બન્યા રહેજો તો જો મિત્રો આ રીતે આ બોલ ખોલવાના બધા જેટલા બોલ દીધેલા હોય ને બધા પાછા નવેસરથી ખોલીને કરવાના પાછા આ મામા ઉપર ખોલે કે હેઠે આ ઉપર ખોલે છે હા જો આ બધા બોલ છે ને ખોલવાના અને નવેસરથી પાછા આ બધું કાઢીને ફિટ કરવાનું ને આવું બાંધવું પડે એને કે આ પાછું ઉયું જાય અંદર આ કવામાં તો પછી પાછું અંદર પડવું પડે ને કવામાં આપણે એટલે એ નહીં કરવાનું એટલે આવું પહેલાં
સુવિધા કરી નાખવાની બધી આપણે અને કાઢ નાખો ને હવે જો આ કાઢ નાખો એટલે આ બાંધેલું હોય ને તો આ પડ્યું રહે અહીંના અને હવે પાવડા બોલ આ ખોલવા પડશે ને હવે આ ન કાઢવાનું હવે આ બધું હોય તો આ બધું નારસો બધું બહાર કાઢીને ફગાઈ દેવાનું ફગાઈ નહીં દેવાનું રાખવાનું છે ને કે પછી ક્યાં ગોતવા જવું પાછું જો આ મામા ખોલે છે તો જો આ બધું ખોલવાનું જો આમાં કેટલી મહેનત થાય ને બધું તમને બતાવી આગળ આગળ જોવો તેવી જો આ ઊંધામાંથી એક દી મારા પપ્પા ખોલતા હા ને તે આમ વયા જાત તો મેવો પકડી લીધા કા પપ્પા ને કઈ સીધા ખાડામાં વયા જાત અંદર વોશિંતાનો હોય હાથમાં આવી ગયો તો કામ થઈ ગયું ને કઈ વયા જવા નતા અંદર ઊંધા માથે વયા જાત આમાં બહુ ધ્યાન રાખવું પડે પાછું ના હાવ કવાનો કાંઠો જ છે જો આમાં વયા ગયા હોય તો હાલો આ પંખો બહાર કાઢીને ઓલો ફિટ કરીને પછી બતાવું તમને નિરાતે તો જોવો મિત્રો આવું બસ છે એક કાઢ લીધો ને આ બીજો લઈ જાય છે હવે એમાં હું ઉભર ઉભર આમ આમ મૂકજો પેલા ઘડી કેમ હેઠો વહી ગયું તો જોવો આવું બળ કરવાનું છે અમારે મામા આને જે હરખું ફિટ કરવાનું એક તો બહાર ફગાઈ દીધો આમ કાઢીને અને આ નવો લાવ્યા હવે એ ચડાવવાનો છે ભાઈ જો મિત્રો કેટલી મહેનત કરીને પંખો બેહાડ્યો તો આ ફિટ ન થતું આ બધું છૂટું કરવું પડે હવે જુઓ કામામાં હવે જો આમાં કેટલી મહેનત થાય કેટલી મહેનત કરીને આ પંખો બેહાડ્યો અહીંયા ઊંચું કરીને લાવ્યા બળ કર્યું અને તાવ આ વાંચ્યું ફિટ ન થતો એ જુઓ આમાં ક્યાં મેળ કરવો અહીંથી ઊંચું થઈ ગયું તો આ બધું છૂટું કરીને નવેસરથી બેહારીને પછી પાછું નવેસરથી આ બધું બાંધવાનું આ કાઢવાનું છે વાંચ્યું હાવ કાઢી લ્યો ને હાવ કાઢી લો પછી ફિટ થઈ જાય કે નહીં થાય કાઢશું પછી ફિટ નહીં થાવ તો પછી હાલો પછી ફિટ કરીશું કાઢું ફિટ કરી દઈએ હવે આ વાંકો તો મિત્રો આપણે પંખો ફિટ કરી દીધો છે અને હવે કરવાનું છે આપણે આ મશીન ચાલુ અને જોવાનું છે પાણી ઉપાડે છે કે નહીં ન ઉપાડે તો હમણાં પાછું ખોલવું પડશે તો હવે મળશું આપણે બીજા વિડીયોમાં આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી બાય બાય.